રક્ષાબંધનના તહેવાર પહેલા સુરતમાં આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરી રહ્યું છે। શહેરના 9 ઝોનમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। ફૂડ વિભાગે વિવિધ દુકાનમાંથી મીઠાઈના નમૂના લીધા છે। તમામ સેમ્પલને તપાસ માટે હાલ તો લેબમાં મોકલવામાં આવ્યા છે। તેને આધારે કાર્યવાહી છે તે કરવામાં આવશે। રક્ષાબંધનનો તહેવાર અને તે પહેલા સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જે ફૂડ અને સેફ્ટી વિભાગ છે તેમના દ્વારા વિવિધ વિસ્તારોમાં જે મીઠાઈઓની દુકાન છે એ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કે ગોરડુ રોડ ખાતે આવેલી જે શિવશક્તિ મીઠાઈ છે, મીઠાઈની દુકાનમાં હાલ ફૂડ વિભાગ દ્વારા જે મીઠાઈ બનાવેલી હોય છે તેમના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ જે સેમ્પલ જે લેવામાં આવી રહ્યું છે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ છેડા તો નથી કરવામાં આવી રહ્યું તેની પણ ચકાસણી કરવામાં આવે છે। ત્યારે આપણે ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર છે તેમની સાથે વાત કરીશું। જી સાહેબ, આપનું નામ અને ડેઝિગ્નેશન અને કયા પ્રકારની કાર્યવાહી? ડીએલ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આગામી દિવસોમાં આવનાર રક્ષાબંધન તહેવાર દરમિયાન શહેરીજનો દ્વારા મીઠાઈની ખરીદી વધુ માત્રામાં થતી હોય છે। આથી તેમના આરોગ્યને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારીની સીધી સૂચના તેમના માર્ગદર્શન હેઠળ દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ટીમો બનાવીને મીઠાઈનું વેચાણ તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે। આ તપાસ દરમિયાન મીઠાઈના વિવિધ નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટના કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ, આ જે રિપોર્ટ લેબના હોય છે કેટલા દિવસમાં આવે છે? ફૂડ સેફ્ટીના નિયમ મુજબ 14 દિવસમાં આપવાનો હોય છે, પરંતુ ટૂંકા ગાળામાં જ રક્ષાબંધન આવતી હોય તો ત્યાંના શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ જેમ બને તેમ જલ્દી એના રિપોર્ટ આવી જાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે। ખાસ કરીને જે સેમ્પલો લેવામાં આવતા હોય છે ઘણીવાર એવું થતું હોય છે કે તહેવાર પતી જતો હોય ત્યારબાદ આના રિપોર્ટ આવતા હોય છે, ત્યારે જે રિપોર્ટને ઉતાવળમાં આવે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। જનરલી એવું હોય છે કે આ જે મીઠાઈઓ જે છે બરાબર એની ખરીદી થોડા સમય બાકી હોય ત્યારે જ કરવામાં આવતી, અને જ્યારે ખરીદી વધારે થતી હોય ત્યારે એડલ્ટેશનની શક્યતાઓ વધારે હોય છે। આથી એવા સમયગાળામાં નમૂના લેવામાં આવે તો આપણે એડલ્ટેશનને રોકી શકીએ અને બને ત્યાં સુધી આપણે રક્ષાબંધનના તહેવાર પહેલા રિપોર્ટ આવી જાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે જ। ચોક્કસથી કે જે સેમ્પલ લેવામાં આવ્યા છે એને એ સેમ્પલ રક્ષાબંધનનો તહેવાર આવે તે પહેલા જ તેના રિપોર્ટ આવે તે પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે। દ્રશ્યો જોઈ શકો છો કે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આ જે મીઠાઈઓ છે મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। એટલે કે જે પ્રમાણે સુરતમાં ઘટના બની હતી અને ઘટનાને પગલે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જે છે તે હોટલો અને રેસ્ટોરન્ટમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે આવનારા રક્ષાબંધનના તહેવારને લઈને હાલ જે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જે મીઠાઈઓની દુકાન છે મીઠાઈઓની દુકાનમાં હાલ દરોડા પાડવામાં આવ્યા છે અને તેનાથી જે મીઠાઈ છે મીઠાઈને સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા છે। એટલે કે સુરતના તમામ જે ઝોન છે ઝોનમાં મીઠાઈની દુકાનો પર દરોડા પાડી અને તેના જે મીઠાઈ છે મીઠાઈના સેમ્પલ લઈને અને ઝડપથી તેના જે રિપોર્ટ આવે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત।